જો તમને તમારા હાથ પગમાં ધ્રુજારીની સમસ્યા હોય તો 2 લવિંગ ચાવો અને રાત્રે જમ્યા પછી ગરમ પાણી પીવો. તમને જલ્દી આરામ મળશે. જો તમે વારે વારે કિડનીમાં પથરી અને પેશાબની બળતરાથી પરેશાન છો તો નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ. દાંતમાં દુખાવો થતો હોય તો ગરમ પાણી સાથે થોડી હિંગ ભેળવી કોગળા કરવાથી દુખાવો દૂર થાય છે. કાનમાં મેલ જમા થવાથી ખંજવાળ આવે છે તો તેનાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલાં સરસવના તેલના 2 થી 3 ટીપાં નાખો. આમ કરવાથી કાનમાં જમા થયેલો મેલ સવાર સુધીમાં બહાર આવી જશે. જો કોઈ વ્યક્તિને વારે વારે માથાના દુખાવાની સમસ્યા રહેતી હોય તો માથાના જે ભાગનો દુખાવો વધુ થતો હોય ત્યાંના નાકમાં દેશી ઘી નાખવું. લીવરનો સોજા અને નબળાઈ દૂર કરવા માટે દરરોજ સાંજે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મધ અને 1 ચમચી સફરજનનો સરકો ભેળવીને પીવો. ચહેરાને મજબૂત કરવા માટે આ ઉપાય કરો. તમારે અઠવાડિયામાં 1 કે 2 વાર તેલ લગાવીને માથામાં માલિશ કરવી જોઈએ. આનાથી માથાના કોષોમાં રક્ત પરિભ્રમણ થાય છે અને તણાવ દૂર થાય છે. જો તમને ઈજા થાય અને લોહી નીકળવા લાગે તો તેના પર બરફ લગાવો અને લોહી નીકળવાનું બંધ થઈ જશે. નાભીમાં ઓલિવ ઓઇલના 2 ટીપાં નાખવાથી હૃદયના ધબકારા નિયંત્રણમાં રહે છે. સવારે ઉઠ્યા પછી હૂંફાળા પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાથી છાતી સાફ થાય છે. રોટલી ખાધા પછી સફરજનનો ટુકડો ખાવાથી રોટલી પચવામાં મદદ મળે છે. તો જલ્દી વૃદ્ધ દેખાવા લાગો છો તો રોજ દાડમનો રસ પીવાથી ચહેરા પર ચમક આવે છે. પેશાબ વધુ પીળો આવી રહ્યો છે તો લીંબુ પાણી પીવાનું શરૂ કરો. ઠંડુ પાણી પીવાથી વ્યક્તિ ઝડપથી રોગોનો શિકાર બની જાય છે. રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ દૂધમાં 2 ચપટી હળદર નાખીને સારી રીતે પકાવીને પી લો. તે દિવસભર એક્ટિવ રહેશો. સવારે ઉઠ્યા પછી 2 ગ્લાસ નવશેકું પાણી પીવો. શરીરમાંથી ખરાબ ચરબી ઓછી થઈ જશે. પાણી પીધા પછી રાત્રે 2 પલાળેલા બદામ અવશ્ય ખાવો. દિવસભર શક્તિનો અનુભવ થશે. શક્ય હોય તો જમ્યા પછી થોડો આરામ કરો. તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. નવજાત શિશુને ઉધરસથી રાહત આપવા આદુના રસમાં મધ ભેળવી આપવું. આદુનું પ્રમાણ વધારે પડતું ન હોય તેનું ધ્યાન રાખવું. કાળા જીરુંને દૂધમાં પીસીને ખાવાથી ઘા ઝડપથી રૂઝાય છે. હસવાથી મગજમાં તણાવ ઓછો થાય છે. હસવાથી વ્યક્તિને ઘણી બીમારીઓથી બચાવે છે. દૂધ સાથે ખજૂર ખાવાથી ભૂલવાની બીમારી મટે છે. સાંજના સમયે ભાતનું સેવન કરવાથી શરીરની ચરબી ખૂબ જ ઝડપથી વધે છે. જો તમારા શરીરના કોઈ પણ ભાગમાં મોજ આવી ગઈ હોય તો બરફ લગાવો. સ્ત્રીઓએ
રોજ એક કેળું ખાવું જોઈએ. ભરપૂર માત્રામાં વિટામિન મળે છે અને ચામડી અને વાળ લઈને ફાયદાકારક છે. જે માણસના વાળ સફેદ થઈ જાય છે તો અનારનો રસ વાળમાં લગાવવાથી લાભ થાય છે. ટમેટાનું સૂપ પીવાથી વજન ઘટે છે અને ચામડી અને આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે. ગરમ ગરમ કોફી પીવાથી જીભ દાઝી જાય તો જીભ પર ચપટી સાકર રાખવી. દહીં અને ખીરાના રસનું મિશ્રણ ચહેરા પર લગાવવાથી ચહેરા પરની ઝાંય દૂર થાય છે. 1 કપ ઉકળતા પાણીમાં લીંબુ નીચવી દિવસમાં 2 થી 3 વખત પીવાથી શરદીમાં રાહત થાય છે. મધમાં કેસર ભેળવી ચહેરા પર લગાડવાથી કાળા ડાઘા દૂર થાય છે. લાંબો સમયથી ઉપયોગમાં લેવાયેલા જોડાનું ચામડું ઘણી વખત કડક થઈ જતું હોય છે. તેને મુલાયમ કરવા જોડા પર સરસવનું તેલ લગાડી 4-5 કલાક તડકામાં રાખો. લીલા મરચાંના ટીટિયા તોડીને રાખવાથી લાંબા સમય સુધી તાજા રહે છે. પાણીમાં મીઠું નાખીને ઘરના ફેસને ધોવાથી જંતુઓ અને માખીઓથી છુટકારો મળે છે. રાત્રે સૂતા પહેલાં મોઢામાં એલચી રાખો. તમારા મોઢામાં ક્યારેય દુર્ગંધ નહીં આવે. સાબુની જગ્યાએ ચહેરા પર દહીં અને વેસણ મિક્સ કરી લગાવવાથી રંગ બહુ જલ્દી સાફ અને ગોરો બને છે. તમે શિયાળામાં સવારે છાશ સાથે પણ ગોળનું સેવન કરશો તો તમને તેનાથી ખૂબ જ વધુ એનર્જી મળશે અને તમને આવા સેવનથી સ્વાદ પણ આવે છે અને થાક પણ નથી લાગતો.